दोस्तों, अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। तो मित्रों आ ज रीते આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર જોઈશું। મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને અપૂર્ણાંકના ભાગાકારમાં ભૂલ પડતી હોય છે, કારણ કે અહીંયા અંશ અને છેદમાં એવું સ્વરૂપ આવેલું હોય છે જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડી શકવાની શક્યતા રહેતી હોય છે, કારણ કે એમનો કોન્સેપ્ટ ક્લિયર હોતો નથી। તો આ ભૂલને સુધારવા માટે આપણે શું કરી શકીએ? તો આ ભૂલને સુધારવા માટે આપણે તો સૌપ્રથમ કોન્સેપ્ટ સમજવો પડશે અને કોન્સેપ્ટ સમજ્યા પછી એની પ્રેક્ટિસ કરવી પડશે, જેથી લઈને અપૂર્ણાંકોના ભાગાકાર વિશે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય। તો ચાલો જોઈએ અપૂર્ણાંકોનો ભાગાકાર। દાખલા તરીકે આપણને અંશમાં p/q અપૂર્ણાંક આપેલો છે, છેદમાં x/y અપૂર્ણાંક આપેલો છે। તો આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીશું? એક તો એરો વાળી રીત અને બીજી જે છે એ છે સૂત્ર વાળી રીત। તો એરો વાળી રીતની અંદર તમારે એરો દિમાગમાં ધ્યાનમાં રાખવા પડશે। એક તો આ પ્રમાણે એરો અને બીજો આ પ્રમાણે એરો। તો આ એરો શું સૂચવે છે મિત્રો? આ એરો સૂચવે છે કે y જે છે એ p સાથે ગુણાય છે, અને આ એરો શું સૂચવે છે? q જે છે એ x સાથે ગુણાય છે। તો એનો મતલબ શું થયો મિત્રો? py/qx એ એનું સાદું રૂપ છે। હવે સૂત્ર વાળી રીતની અંદર તમારે એક સંસ્કૃત સૂત્ર યાદ રાખવું પડશે, અંશમ છેદમ 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 અંશમ। એટલે કે મિત્રો અંશનો છેદ છેદમાં જશે અને છેદનો છેદ અંશમાં જશે। ધારો કે આપણને આપેલું છે p/q છેદમાં x/y, તો આ અંશ છે અને આ છેદ છે, આ અંશ છે અને આ છેદ છે। હવે અંશમ છેદમ છેદમ એટલે અંશનો છેદ છેદમાં, અંશનો છેદ આ જે છે એ છેદમાં જશે એટલે આ અહીંયા આવશે, અને છેદમ છેદમ અંશમ એટલે છેદનો છેદ જે છે એ અંશમાં જશે એટલે આ અહીંયા જશે। તો હવે આને આપણે કઈ રીતે લખી શકીએ? તો q જે છે એ છેદમાં જશે અને y જે છે એ અંશમાં જશે। તો p * y / q * x એટલે આપણને મળશે py/qx। તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ બંને ટ્રીકની મદદથી આપણને સરખો જ જવાબ મળે છે। આમાં તમને જે ટ્રીક સમજણમાં પડતી હોય એ ટ્રીકનો તમે યુઝ કરી શકો છો। હવે આના આધારિત અમુક દાખલાઓ જોઈએ, જેથી કરીને આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય। દાખલા તરીકે આપણને આપેલું છે કે 4/5 ભાગ્યા 3/2। તો તમારે જે ટ્રીક યુઝ કરવી છે એ ટ્રીક તમે યુઝ કરી શકો છો। તો અંશમાં આવશે 4/2 અને છેદમાં આવશે 5/3 એટલે 8/15 એનો જવાબ થશે। મિત્રો આ જ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર જોઈએ તો મિશ્ર અપૂર્ણાંકમાં ધારો કે આપેલું છે 3.1/3 4.1/3। તો સૌપ્રથમ તો આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીશું। 2 તરી 6 ને 1, 7/2 અને 4 તરી 12 ને 1
13/3. હવે મિત્રો અંશમ છેદમ 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 અંશમ રીતનો ઉપયોગ કરીએ તો 7 જોડે 3 ગુણાશે, 13 જોડે 2 ગુણાશે, 7 * 21/26. તો આ પ્રમાણે આપણને આનો જવાબ મળશે. આ જ રીતે એક મિશ્ર અપૂર્ણાંક હોય અને એક અપૂર્ણાંક હોય તો આ કઈ રીતે સોલ્વ થાય? તો મિત્રો જુઓ, 3.1 છેદમાં 4/3 આપેલું છે. તો આને સોલ્વ કરવા માટે પહેલા તો મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 તરી 6 ને 1 7/2 અપોન 4/3. એટલે હવે અંશમ છેદમ 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 અંશમ નો ઉપયોગ કરીએ. 7 × 3 4 × 2 21/8. આ પ્રમાણે આપણને જવાબ મળશે. તો મિત્રો આ રીતે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર સમજી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને અપૂર્ણાંકોનો ભાગાકાર કરવામાં કન્ફ્યુઝન થતું હોય છે. જે કન્ફ્યુઝન દૂર કરવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે. તો આશા કરું છું કે તમને આ ભાગાકાર કરવાની મેથડ એટલે કે પદ્ધતિમાં સમજણ પડી ગઈ હશે. હવે આપણે જોઈએ અપૂર્ણાંકોનો ગુણાકાર. તો મિત્રો અપૂર્ણાંકોના ગુણાકારની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે. એ ભૂલ ત્યાં પડે છે જ્યાં તેઓ અપૂર્ણાંકોનો સરવાળો સમજી બેસે છે. કારણ કે અપૂર્ણાંકોના સરવાળાની અંદર જેમ આપણે જોયું હતું તેમ બટરફ્લાય મેથડ, ક્રોસ પદ્ધતિ કે ચોકડી ગુણાકાર પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હતા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે અપૂર્ણાંકોનો ગુણાકાર આવે છે ત્યારે પણ એ જ મેથડ ફોલો કરતા હોય છે, જેના કારણે દાખલો ખોટો પડે છે. તો ચાલો જોઈએ અપૂર્ણાંકોનો ગુણાકાર કેવી રીતે થાય. તો અપૂર્ણાંકોના ગુણાકારની અંદર ધારો કે એક અપૂર્ણાંક p/q છે, બીજો x/y છે. તો ઘણા વિદ્યાર્થીઓ આને ચોકડી ગુણાકારની રીતે સોલ્વ કરી દેતા હોય છે. તો py + x³/qy કરી દેતા હોય છે. તો આ તદ્દન ખોટું છે. આની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરી શકીએ? તો મિત્રો આની જગ્યાએ આપણે સાચી રીત વાપરવી પડે છે. સાચી રીત શું છે? સાચી રીત છે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. તો અંશ અંશનો ગુણાકાર કરીએ તો p સાથે x ગુણાય અને q સાથે y ગુણાય. તો મિત્રો આ જે છે અપૂર્ણાંકોના ગુણાકારનો સાચો જવાબ છે. તો આ રીતે તમે કરશો તો તમારો જવાબ ખોટો જ આવશે. હવે આપણે આના આધારિત અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. દાખલા તરીકે આપણને આપેલું છે 3/2 અને 4/7. તો મિત્રો અંશ અંશનો ગુણાકાર કરો, છેદ છેદનો ગુણાકાર કરો. 3 × 4 2 × 7. અહીંયા તમે જોઈ શકો છો 4 જે છે એ 2 વડે કપાય છે એટલે 2 × 4 થશે. એટલે ઉપર વધશે 3 × 2 છેદમાં 7 એટલે 6/7 એ એનો જવાબ આવશે. મિત્રો આ જ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંક માટે જોવાનું છે. તો મિશ્ર અપૂર્ણાંકની અંદર ધારો કે આપણને આપેલું છે 7.1/3 8.1/3. સૌ પ્રથમ તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીશું. તો અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 7 = 1 15/2 અને 3 × 8 = 24 ને 25/3. તો મિત્રો અહીંયા શું થશે? અંશ અંશનો ગુણાકાર કરીશું, છેદ છેદનો ગુણાકાર કરીશું. તો અંશમાં 15 × 25 છે, છેદમાં 2 × 3 છે. મિત્રો પછીનું સ્ટેપ શું આવશે? જો કટ થતા હોય તો કાપી શકાય. તો અહીંયા 3 × 5 = 15. આ કટ થાય છે એટલે ઉપર વધશે 5 × 25 અને છેદમાં આવશે 2. તો 25 × 5 125 અને છેદમાં આવશે 2. તો આ રીતે મિત્રો આપણે મિશ્ર અપૂર્ણાંકોનો ગુણાકાર કરી શકીએ છીએ.
હવે બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો, જેની અંદર આપણે જોઈશું કે એક મિશ્ર અપૂર્ણાંક છે અને બીજું અપૂર્ણાંક છે. દાખલા તરીકે આપેલું છે 4.1 અને 1/5. તો પહેલા તો મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 ચોક 12 ને 13/3 અને મિત્રો એની સાથે 1/5. 13 ગુણ્યા 1 3 ગુણ્યા 5 13/15. આ એનો જવાબ થશે. તો મિત્રો આની ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે અપૂર્ણાંકોનો ગુણાકાર કેવી રીતે કરવો જોઈએ. જો તમારો આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ્યારે ધોરણ 10 ના દાખલા ગણશો અને અપૂર્ણાંકોનો ગુણાકાર આવશે તો તમે ઇઝીલી એને સોલ્વ કરી શકશો. તો મિત્રો આ રીતે આપણે અપૂર્ણાંકોના સરવાળા, અપૂર્ણાંકોની બાદબાકી, અપૂર્ણાંકોના ગુણાકાર અને અપૂર્ણાંકોના ભાગાકાર જેવી પદ્ધતિઓ જોઈ. તો મિત્રો હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.